નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ કલાસવા. અમારી યુટ્યુબ ચેનલ યુગ સ્ટડી સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં આગળ વધવાનું છે. આગળના વિડીયોમાં આપણે આંખના વિવિધ ભાગો વિશે અભ્યાસ કર્યો છે. હવે આગળ આપણે આવે છે સમાવેશ ક્ષમતા. સમાવેશ ક્ષમતા એટલે શું? તો આંખનો લેન્સ, આ કોણ છે? આંખનો લેન્સ. આ આંખનો લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. એને આપણે કહેવાનું છે સમાવેશ ક્ષમતા. યાદ રહી જાય. શું યાદ રાખવાનું છે? તો આ આંખનો લેન્સ છે. આ લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. એ ક્ષમતાને આપણે શું કહેવાનું છે? સમાવેશ ક્ષમતા. હવે આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો હોય તો એના માટે કોની જરૂર પડે? તો આપણે આગળ જોઈ ગયા છે કોની જરૂર પડશે. તો લેન્સની આજુબાજુ કોણ આવશે? સિલિયરી સ્નાયુઓ. આ સિલિયરી સ્નાયુઓ શું કરે છે? તો લેન્સને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે મદદ કરે છે. હવે ધ્યાન આપજો, જો આંખને દૂરની વસ્તુ જોવી છે, આંખને કઈ વસ્તુ જોવી છે? દૂરની. માની લો કે અહીંયા કોઈક દૂરની વસ્તુ છે. હવે આ વસ્તુને જોવી હોય તો લેન્સ પાતળો બનાવવો પડે. કેવો બનાવવો પડે? પાતળો. તો આ લેન્સ પાતળો બનાવવો હોય તો આ જે સિલિયરી સ્નાયુઓ છે એ શિથિલ બનશે. સિલિયરી સ્નાયુઓ શિથિલ બનશે એટલે આ આંખનો લેન્સ કેવો બનશે? પાતળો. અને આંખનો લેન્સ પાતળો બનશે એટલે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. આંખનો લેન્સ પાતળો બને છે ત્યારે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. અને આ કેન્દ્ર લંબાઈમાં વધારો થાય તો આ દૂરની વસ્તુનું જે પ્રતિબિંબ છે એ ક્યાં જોવા મળશે? તો રેટિના ઉપર રચાય છે. આમ આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો પહેલો મુદ્દો શું યાદ રાખવાનો છે આપણે? તો આંખનો લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. એને આપણે સમાવેશ ક્ષમતા કહેવાનું છે. જો દૂરની વસ્તુ જોવી છે તો લેન્સ કેવો બનાવવો પડશે? પાતળો. અને પાતળો બનાવવા માટે લેન્સની બાજુમાં રહેલી સિલિયરી સ્નાયુઓ શિથિલ બને છે. અને આ સ્નાયુઓ શિથિલ બનશે તો લેન્સ પાતળો બનશે. લેન્સ પાતળો બનશે તો કેન્દ્ર લંબાઈમાં વધારો થશે. અને આમ આ કેન્દ્ર લંબાઈમાં વધારો થાય તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડશે? દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાશે. આમ આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જો આંખને નજીકની વસ્તુ જોવી છે, આંખને નજીકની વસ્તુ જોવી હોય તો આ લેન્સ જાડો બનાવવો પડે. કેવો બનાવવો પડે? જાડો. અને આ લેન્સ જાડો બનાવવા માટે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે. કઈ સ્નાયુઓ? આ જે સિલિયરી સ્નાયુઓ આવેલી છે એ સંકોચાય છે. અને સિલિયરી સ્નાયુઓ સંકોચાશે ત્યારે આ લેન્સ કેવો બનશે? જાડો. અને લેન્સ જાડો બનશે તો કેન્દ્ર લંબાઈમાં આપણને ઘટાડો જોવા મળે છે. આમ આ નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો રેટિના ઉપર રચાય છે. જેથી કરીને આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો સમાવેશ ક્ષમતામાં આટલા મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો શું છે આપણી પાસે? તો આંખનો લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા ધરાવે છે એને આપણે સમાવેશ ક્ષમતા કહીએ છીએ. અને આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો હોય તો કોની જરૂર પડશે? સિલિયરી સ્નાયુઓ. આ સિલિયરી સ્નાયુઓ શિથિલ બને છે ત્યારે લેન્સ પાતળો બનશે. કેવો બનશે? લેન્સ પાતળો બનશે. લેન્સ પાતળો બનશે તો કેન્દ્ર લંબાઈમાં આપણને વધારો જોવા મળશે. આમ દૂરની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જો નજીકની વસ્તુ જોવી છે તો લેન્સ જાડો બનાવવો પડશે. લેન્સ જાડો બનાવવા માટે આ સિલિયરી સ્નાયુઓ છે એ કેવી બને છે? તો સિલિયરી સ્નાયુઓ એ સંકોચાય છે. અને સંકોચાવાથી લેન્સ જાડો બનશે. લેન્સ જાડો બનશે તો નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડશે? રેટિના ઉપર. આમ આપણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે સમાવેશ ક્ષમતાવાળો મુદ્દો પૂરો થાય છે. આગળ એક મુદ્દો જોવાનો છે, નજીક બિંદુ. નજીક બિંદુ એટલે કે આંખ જે લઘુત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે, ઓછામાં ઓછા અંતરે જે સ્પષ્ટ જોઈ શકે છે એને આપણે લઘુત્તમ અંતર કહેવાનું છે. અને આ લઘુત્તમ અંતરે આપણને જે બિંદુ જોવા મળે છે એને આપણે નજીક બિંદુ કહેવાનું છે. અને સામાન્ય પુખ્ત વયની વ્યક્તિમાં આ નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. કેટલા સેન્ટીમીટર હોય છે? 25 સેન્ટીમીટર. એટલે કે જો આ કોઈ વસ્તુ છે, હું 25 સેન્ટીમીટરથી એને સ્પષ્ટ જોઈ શકું છું. પણ જેમ જેમ નજીક લાવું છું એમ આ વસ્તુ ઝાંખી બનતી જાય છે, આંખમાં તણાવ થાય છે. તો આપણે 25 સેન્ટીમીટર નજીક લાવીએ તે વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી. તો નજીક બિંદુ કોને કહેવાનું છે? તો આંખ જે લઘુત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે એનું નજીક બિંદુ છે. બીજું આપણી પાસે છે દૂર બિંદુ. કોણ યાદ રાખવાનું છે? દૂર બિંદુ. દૂર બિંદુ એટલે કે
આંખ મહત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છે એ બિંદુને આપણે શું કહેવાનું છે? દૂરબિંદુ. અને આ દૂરબિંદુ ક્યાં આવેલું હોય છે? તો અનંત અંતરે. ક્યાં આવેલું હોય છે? અનંત અંતરે. તો આમ સામાન્ય પુખ્ત વયની વ્યક્તિ 25 સેન્ટીમીટરથી માંડી અને અનંત અંતરે સ્પષ્ટ જોઈ શકે છે. તો આપણે કેટલા બિંદુ યાદ રાખવાના છે? એક નજીક બિંદુ, એક દૂર બિંદુ. નજીક બિંદુ ક્યાં હોય? તો 25 સેન્ટીમીટરે. અને દૂર બિંદુ ક્યાં હોય છે? તો અનંત અંતરે આવેલું હોય છે. હવે આપણે આગળ જોવાનું છે મોતિયો એટલે શું. શું જોવાનું છે? મોતિયો એટલે શું? મોતિયો એટલે શું? જો આ આંખનો લેન્સ છે. કોણ છે? આંખનો લેન્સ. મોટી ઉંમરની વ્યક્તિઓ, શું યાદ રાખવાનું છે આપણે? તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં આંખનો લેન્સ દૂધિયો અને વાદળ છાયો બને છે. તેને આપણે શું કહેવાનું છે? મોતિયો. મોતિયો એટલે કે મોટી ઉંમરની વ્યક્તિઓમાં જે આંખનો લેન્સ છે એ આ આંખનો લેન્સ છે, આ લેન્સ કેવો બનવાનો છે? તો દૂધિયો અને વાદળ છાયો બને છે, જેને આપણે મોતિયો કહેવાનું છે. આ મોતિયાથી વ્યક્તિ અંશત એટલે કે અડધી અથવા તો સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવે છે. અને આ મોતિયાનું ઓપરેશન એટલે કે સર્જરી કરીને આપણે મોતિયો દૂર કરી શકાય છે અને ફરીથી દ્રષ્ટિ મેળવી શકાય છે. તો મોતિયો એટલે શું? તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં આંખનો લેન્સ કેવો બને છે? દૂધિયો. અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં આંખનો લેન્સ દૂધિયો અને વાદળ છાયો બને છે, જેને આપણે મોતિયો કહેવાનું છે. મોતિયાનું ઓપરેશન કરી અને આ મોતિયો આપણે દૂર કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે દ્રષ્ટિની ખામી. આ દ્રષ્ટિની ખામી એટલે શું? તો આપણે જોઈએ છે કે આપણને ચશ્મા આવે છે, કોઈકને દૂરનું નથી દેખાતું, કોઈકને નજીકનું નથી દેખાતું. તો આ છે દ્રષ્ટિની ખામી. તો દ્રષ્ટિની ખામી કેમ ઉદ્ભવે છે? કારણ શું છે એનું? તો ધ્યાન આપજો. અહીંયા દ્રષ્ટિની ખામી એટલે જો આ જે આંખનો લેન્સ છે એ પોતાની કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે એને આપણે શું કહેતા હતા? સમાવેશ ક્ષમતા. તો આંખનો લેન્સ, જે વ્યક્તિમાં આંખનો લેન્સ સમાવેશ ક્ષમતા ગુમાવે છે એટલે કે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, એને આપણે દ્રષ્ટિની ખામી કહેવાનું છે. શું યાદ રાખવાનું છે? દ્રષ્ટિની ખામી એટલે આંખનો લેન્સ સમાવેશ ક્ષમતા ગુમાવે છે અને વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, એને આપણે દ્રષ્ટિની ખામી કહેવાનું છે. અને જો આંખને દૂરની વસ્તુ જોવી હોય તો આંખના લેન્સને કેવું બનવું પડે? પાતળું બનવું પડે. તો જોઈએ એટલો લેન્સ પાતળો બનતો નથી અને દૂરની વસ્તુ આપણને સ્પષ્ટપણે જોવા મળતી નથી. જો નજીકની વસ્તુ જોવી છે તો જોઈએ એટલો લેન્સ જાડો બનતો નથી અને આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. આ ખામીને આપણે શું કહેવાનું છે? દ્રષ્ટિની ખામી. હવે દ્રષ્ટિની ખામીના પ્રકારો વિશે જોઈએ આપણે. તો દ્રષ્ટિની ખામીના આપણને 3 પ્રકારો જોવા મળે છે. પહેલો પ્રકાર છે આપણી પાસે લઘુ દ્રષ્ટિ ખામી. કઈ ખામી? તો લઘુ દ્રષ્ટિ ખામી. આ લઘુ દ્રષ્ટિ ખામીને બીજું આપણે શું કહેવાનું છે? તો માયોપિયા. શું કહેવાનું છે? માયોપિયા. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા. તો હવે આપણે લઘુ દ્રષ્ટિની ખામી કોને કહીશું? તો વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે. માન લો કે અહીંયા આપણી આજુબાજુ નજીકની વસ્તુ છે એને આપણે સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી, એને આપણે લઘુ દ્રષ્ટિની ખામી કહેવાની છે. જો દૂરના નંબર આવે છે તો કઈ ખામી છે? લઘુ દ્રષ્ટિની ખામી. બીજી આપણી પાસે ખામી આવે છે ગુરુ દ્રષ્ટિની ખામી. કઈ ખામી આવે છે? ગુરુ દ્રષ્ટિની ખામી. આ ગુરુ દ્રષ્ટિની ખામીને શું કહેવાય છે? તો એનું બીજું નામ છે હાઇપરમેટ્રોપિયા. શું નામ છે? હાઇપરમેટ્રોપિયા. લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા કોને કહેવાની છે? તો વ્યક્તિ દૂરનું સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકનું સ્પષ્ટ જોઈ શકતી નથી, એને આપણે શું કહેવાનું છે? ગુરુ દ્રષ્ટિની ખામી. એટલે કે નજીકના નંબર છે, આપણે નજીકના નંબરના ચશ્મા પહેરવા પડતા હોય તો કઈ ખામી છે? ગુરુ દ્રષ્ટિની ખામી. અને ત્રીજી ખામી છે પ્રેસબાયોપિયા. કઈ ખામી છે? પ્રેસબાયોપિયા. એ પ્રેસબાયોપિયા એટલે શું? તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં સિલિયરી સ્નાયુઓ નબળી પડે છે અને આ સિલિયરી સ્નાયુઓ નબળી પડે તો સમાવેશ ક્ષમતા ગુમાવે છે, તો એમને નજીકની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી અને દૂરની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. આ પ્રકારની ખામીને શું કહેવાય છે? તો પ્રેસબાયોપિયા કહેવાય છે. આમ દ્રષ્ટિની 3 ખામી યાદ રાખવાની છે. પહેલી ખામી છે લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા. બીજી ખામી છે ગુરુ દ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા અને ત્રીજી ખામી છે પ્રેસબાયોપિયા. હવે આપણે આગળના વિડીયોમાં લઘુ દ્રષ્ટિની ખામી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.